કાંકરેજના ચેબલા ખાતે ખેડૂતના ઘર પર વીજળી પડતા નુકસાન। કાંકરેજના વિભા નેસડાના ચેબલા ગામે ખેતરમાં રહેતા ખેડૂતના ઘર પર વીજળી પડી હતી, જેના કારણે ઘરમાં રહેલી ટીવી, કોમ્પ્યુટર સહિતના અનેક વીજ ઉપકરણો બળીને ખાખ થઈ ગયા હતા। આમ ચેબલા ગામના પરસોત્તમભાઈ ડામરાજી કાપડી ખેતરમાં પતરાનું ઘર બનાવી પરિવાર સાથે રહે છે, ત્યારે સવારના સમયે ગાજવીજ સાથે વરસાદ આવતા ઘર પર વીજળી પડી હતી, જેના કારણે ઘરમાં રહેલા ઉપકરણોને વ્યાપક નુકસાન થવા પામ્યું છે, જેમાં ઘરના પતરા પણ તૂટી ગયા હતા। સવારે મારા સાસુ સસરા ખેતરમાં ગયા હતા અને હું બહાર હતી માલ દોર હોમે અને કોઈ વાસણ કરતી હતી, એટલે કાકાને વીજળીને એવું થયું એટલે કશું સંભળાયું ના। પહેલું તો કાનમાં બેર વળી જાય, પછી અંદરથી ધુમ્મસ ને એવું બધું નીકળવા વાળ્યું, એટલે ફટોફટ મારા હાહુને અમે બધા બૂમ પાડી બધા આવ્યા। આજુબાજુવાળા દરવાજો ખોલ્યો તો અંદરથી ધુમ્મસ બધી નીકળી, એટલા ધુમાડા નીકળતા હતા અને અમે પછી બહાર બધા ઊભા હતા અને અમારો સામાન બધો હતો બધો વિખેરાઈ ગયો, બધું તૂટી ગયો, કોઈ કોમ્પ્યુટર છે, ટીવી છે, વસ્તુને ખૂબ નુકસાન અમારે થયું છે। 2-3 લાખનું નુકસાન થયું છે। કેટલું નુકસાન થયું છે? 2-3 લાખનું નુકસાન તો હાલમાં થઈ ગયું છે। પત્ર સિવાય અમારા બીજો અંદર ઘરવાળા રિપેરિંગ કામ કરતા, લેપટોપ, કોમ્પ્યુટર એ બધો સામાન હતો અને ઘરમાં જે વસ્તુ હતી બધી તૂટ થઈ ગઈ। ઉપરથી પત્ર તૂટી ગયા, પત્ર પડ્યા એટલે બીજા ઘરને નુકસાન કર્યું, એમ કે એવું બધું।